નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। પાળતુ પેટના રજીસ્ટ્રેશનને લઈ સુરતના મનપાના નિયમોનો વિરોધ। પાળતુ પેટના રજીસ્ટ્રેશનને લઈ સુરત મનપાના નિયમોનો વિરોધ વળી ડોગ રજીસ્ટ્રેશનમાં અન્ય સભ્યોની સહી, સેક્રેટરીની સહી એ સર્વિસ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ વિરુદ્ધ કૃત્ય છે તથા આ કલમો દ્વારા પશુ માલિકીની શારીરિક, માનસિક અને આર્થિક શોષણ થવાની શક્યતા રહેલી છે તેમજ આરોગ્ય અધિકારીઓ દ્વારા અગાઉ પણ આવા શોષણ થવાની ફરિયાદ ચોપડે નોંધાયેલી। આના દ્વારા ધાર્મિક વિકૃત માણસ ધરાવતા સોસાયટીના સભ્યો દ્વારા લઘુમતી સભ્યોને કોઈપણ રીતે ત્રાસ આપી સોસાયટી છોડવા પર મજબૂર કરી શકે છે। આપના નિયમો આ બધી બાબતે પ્રોત્સાહન આપવા લાગી રહ્યા છે। ડોગ રજીસ્ટ્રેશન ફોર્મ પણ એક જ દેશના એક જ રાજ્યના અલગ અલગ કેવી રીતે? આ સાથે અમદાવાદ અને સુરતના ફોર્મની કોપીનું બિડાણ કરેલ છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રથમ પાનવાલા, સુરત। પેટ ડોગ માટે જે રજીસ્ટ્રેશન કરાવવાનું અમને કહેવામાં આવ્યું છે, તો એ રજીસ્ટ્રેશનમાં ઘણી બધી ક્લેરિટી કરવાની બાકી રહી જાય છે। કારણ કે એવું જે કીધું છે કે ભાઈ એકથી વધારે ડોગ તમે નહીં રાખી શકો, તો એક ડોગ જે અમારા ઘરે હોય એનું બ્રીડ થયું હોય, એનું બચ્ચું આવ્યું, એને શું મારી નાખવાનું? સેકન્ડ થિંગ ઇઝ દેટ કે પ્રમુખ અને આજુબાજુના 10 જણાની પરમિશન લાવવાની, દેટ ઇઝ નોટ પોસિબલ। અને સોસાયટીના લેટર પેડ પર ઘણી સોસાયટીઓ રજીસ્ટર જ નથી થઈ, તો એનું લેટર પેડ માન્યમાં રાખવામાં આવતું નથી। બાકીનું જે પણ નોર્મલ જે 1968ના જે રજીસ્ટ્રેશન ઠરાવ મુજબ જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એના માટે અમે રેડી છીએ। અને બાકીના જે વધારાના નિયમો અને અમદાવાદનું અને નવસારીના ફોર્મ અલગ છે, એક જ રાજ્યમાં અલગ અલગ સિટીના અલગ અલગ ફોર્મ કેમ? અને આ જો અલગ અલગ ફોર્મમાં અહીંયાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો પોતાની રીતે કંઈક એમાં ઉમેરો કરતા હોય તો એ અમને માન્ય નથી, અને એવી રીતે ઉમેરી શકે કે કેમ એ અમારે જાણવું છે। અને એના માટે અમે કલેક્ટરશ્રીને અમારું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમે રજીસ્ટર કરાવવા તૈયાર છીએ, અમારા પેટ એનિમલ્સ અમે રજીસ્ટર કરાવશું, પણ આવી રીતે વધારેના જે એડ કરવામાં આવેલા નિયમો છે એ અમને માન્ય નથી। માટે નિયમો કોને માન્ય, કોને બનાવ્યા? હા, અમને એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનના અધિકારીએ એવું સ્વીકાર્યું છે કે અમે એડ કર્યું છે, કારણ કે જ્યારે આજુબાજુવાળા સાથે ઝઘડો થાય પેટ એનિમલ્સના ઓનરનો, તો ત્યારે કોર્પોરેશનના માણસોને પોલીસ સ્ટેશનમાં જવું પડે છે અને એ લોકોને જવાબ આપવો પડે છે। આવું અમને એક કોર્પોરેશનના અધિકારી દ્વારા સમજાવવામાં આવ્યું, અને તેથી આ 2 નિયમો અમે એડ કર્યા છે। સો આ કેવી રીતે એડ કરી શકે? આ કાનૂન છે, સંવિધાન છે, સંવિધાન કોઈ જાતે ન બનાવી શકે અને જાતે એડ પણ ન કરી શકે। એક સામાન્ય માણસ આટલું જાણે છે, તો એના માટે અમને જવાબ જોઈએ છે, માટે અમે આવ્યા છીએ।